તો ગાઈસ આપણે આવ્યા છીએ ઓર્ડર આવવા માટે પીઝાનો ઓર્ડર આલે છે આપણે એકદમ સસ્તામાં સસ્તા કોઈ પીઝા ખરા સસ્તા ભાવે એકદમ સસ્તું જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર તો ગાઈસ આજે થઈ ગયો છે શનિવાર એટલે તો પહેલા બધાને જય શ્રી રામ જય બજરંગબલી તો ગાઈસ આજે આપણે નીકળ્યા છીએ સાકરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચલો ભાઈ ગાડી લઈને જઈએ તાણા તો ગાઈસ દેખો વરસાદ તો ચાલુ જ છે અમારા ભાઈ કન્ટિન્યુ અને એક અગત્યની વાત કહું ભાઈ આજે આપણે એક જબરદસ્ત ચમત્કાર થયો મેં સવારના પોરમાં વહેલો ઉઠ્યો ને વહેલો એટલે 8 વાગે ઉઠ્યો હતો પછી મને એમ થયું કે લેડો આજે છે ને આપણે સાકરીએ જઈએ દાદાના દર્શન કરવા માટે પણ પાછું એમ થયું કે કદાચ પ્રમોશન આવ્યું હોત ને તો આપણે પ્રમોશન થઈ જોત અને દાદાના દર્શન તો હોત એટલે ફાઇનલી દાદાના આશીર્વાદથી ભાઈ મોડાસાની અંદર એક પ્રમોશન છે એટલે પ્રમોશન થઈ જશે અને આપણે દાદાના દર્શન પણ થઈ જશે અમારે કાકુ આવા કાજી કહેતા હતા પૂછી લઈએ આવવાના લેડો કેટલી વાર છે આવું તો લેડો લેટ તો થાય તો ખરું જ કે હા મારે તો વિડીયો બનાવવાનો છે હા ઈ તો ગાઈઝ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ મોડાસા અને થોડી વારની અંદર આપણે પહોંચી જઈશું ભાઈ સાકરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે તો અહીંયા આપણે પહેલાં પણ ગયા હતા દાદાના દર્શને કર્યા હતા અને વચ્ચે એક પેલું આપણે ગયા હતા ખબર હતી કે શું નામ હતું છે આપણે એક પેલું લેક જોવા માટે ગયા હતા ને બસ પાછા આવી ગયા જગ્યા નોમદ યાદ નહીં મળવાનું તો ગાઈઝ દેખો આગળ રસ્તો આવે છે ભીડ બંજન હનુમાનજી મંદિર સાકરિયા આમ આપણે છે અહીંથી લેફ્ટ સાઈડ ભરવાનું છે એ તો આ પેલું દુકાનનું મોબાઈલના દુકાન તો ગાઈસ આપણે આવ્યા છીએ સાકરિયા ગામની અંદર અહીંયા દેખો પહેલા બોર્ડ મારેલું છે સ્વયંભૂ શ્રી ભીડભંજન દેવ સાકરિયા તો આપણે તો ભાઈ ગામની અંદર જવાનું નહીં પણ આપણે જવાનું છે દાદાના દર્શન કરવા માટે આપણે લગભગ નહીં તો એ 2-3 મહિના પહેલાં આવ્યા હતા સાકરિયા દાદાના દર્શન કરવા માટે તો આજે ફરી એકવાર જઈએ ખરેખર દાદાનું હુકમ થાય ને તો આપણે આવી જ જઈએ આ દેખો ભાઈ અહીંયા એન્ટ્રી આવેલી છે પાર્કિંગ વ્યવસ્થા આ બધું બતાવી છે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ તો ફાઇનલી ગાઈઝ ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે લેડો આગળ જઈએ બધું જોઈએ તમને બધાને બતાવીએ ને દાદાના દર્શન કરીએ તો ગાઈઝ અમે જ્યારે આવ્યા ને ત્યારે એ વખતના તો મંદિરનું કામકાજ ચાલુ હતું અમે જોઈએ કે ભાઈ આ વખત કેટલું કામકાજ પતી ગયું છે મંદિર કેવું તૈયાર થયું છે તો આ દેખો મારા ભાઈ આ તો બધું તૈયાર થઈ ગયું હતું ઓલરેડી આ ભાઈ કે પહેલી વખત આવ્યો હું તો આ મંદિર આખું અલગ જ લાગે છે એટલે આવ્યો તો પહેલા આવ્યા નહીં આવ્યો હું યાર નહીં આપણો વિડીયો એ મોલે હા વિકોન બે આવ્યા હતા તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે આપણે પેલા ચપ્પલ અહીંયા ઉતારી દેવા પછી એક સાઈડ જય બજરંગબલી હે દુઃખ ભંજન મારુતિ તો ફાઇનલી ગાઈસ દાદાના દર્શન કરી લીધા છે લેહડો આપણે પ્રસાદી લઈએ જય બજરંગબલી જય શ્રી રામ ઇન્સ્ટાગ્રામ પર મેં રીલ મૂકી હતી વિકાની કે વિકાન નવું ફોન લીધું એટલે એમાં 2-4 ભાઈઓની કોમેન્ટ આવી હતી કે વિકાન તમે આઈફોન લઈ આલો યાર તો એ આઈફોન વાપરો છો 2 ભાઈને વિકાન ચમ સાદો ફોન લઈ આલ્યો કારણ કે વિકો વિડીયો બનાવતો નથી એટલા માટે વિડીયો બનાવવા તો આપણે સારી ક્વોલિટીવાળો ફોન લઈને આપી શકીએ શું કહેવાય હાર્દિકે વાત સાચી વાત છે કારણ કે હાર્દિકની રેસીપીના વિડીયો બનાવો બરાબર છે મમ્મી ફોન તો હું મારા પૈસા લાવ્યો છું એ તાર પૈસા લાવે છે એટલે એ બી વાત સાચી છે અને તો વિડીયો બનાવું છે એટલા માટે મેન વસ્તુ છે અને એના માટે લાવે ફોન હા વિડીયો બનાવવા માટે લાવે બાકી તો આઈફોન લાવવાની જરૂર નથી મારે તો ગાઈઝ આજ આપણે વિકાને કીધું કે તું તારું બ્લોગિંગ થોડું ચાલુ કર તો તારે હું કોન્ફિડન્સ લેવલ આવે એવું કેવું ચોક જવું હોય તો બોલાવી લે પબ્લિક હવે નું તાર જોવા ગાડી
ઉતારવાનું છે વ્લોગ નહીં ઉતારવાનું કોઈ નથી તાન 10 સેકન્ડનો ગાડીમાં વિડિયો લીધો છે પણ અતારી લેતો પછી આગળ નહીં લેવું પડે કે ગોગો પકડાજી હોય એ તો પછી આથી ઓ તો નહીં એ તો હું જ કરી દે મ્યુઝિક મેલ દેજે હોય તો ખાલી ઈશારા કરી દે ગપ્પો તો યાર જોર માં હતો બોનો તો નાખે નથી યાર તો ગાઈસ ઘેરથી આપણે જ્યારે નીકળ્યા ને ત્યારે વચ્ચે આપણને વરસાદ મળ્યો અને ઓયા એટલે દેખો ખતરનાક ગરમી લાગે છે પણ પાછળ છે ને દાદાનું મંદિર આગળ બેહવાના બોકરાએ મૂકેલા છે એટલે કોઈને બેહવું હોય ને તો શાંતિથી બેસી શકાય તો લેડો આગળ એક બીજી જગ્યા પણ વિઝિટ કરવા જેવી છે તો પણ વિઝિટ કરતા આવીએ અહીંયા દેખો કોઈને પ્રસાદ લેવું હોય તો પ્રસાદ ઘર આ બાજુ છે અને દાન ભેટ અહીંયા સ્વીકારાય છે બોર્ડ અહીંયા મારેલું છે સ્વયંભૂ શ્રી ભીડ ભંજન દેવ સાકર ચાના દાતરથી મફત તો ગાઈઝ અહીંયા ચા મળે છે તો લેહડો પૂછી લઈએ તો મફત મળતા હોઈએ મફત મળતી હોય તો પી લઈએ તો ચલો ગાઈઝ આમ આપણે ચા પીએ અને હવે ફ્રી ઓફ ચા મળતી હોય છે બસ 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 એટલે બસ તો ગાઈઝ ચા તો એકદમ ગરમ લાવી છે લેડો આપણે ટેસ્ટ મારીએ વાહ ભાઈ વાહ એકદમ કડક ચા બનાવેલી છે મસાલાવાળી ચા લાગે છે આ ચા પી કે ત્યાં ના બસ લાવો ફોન લાવો લાવો લાવડે વ્લોગિંગ કરવા વ્લોગ લઈએ શું કેવું જોર લાગે તાણી યાર હિંમત તો લાવી ભાઈ બોલવાની યાર તો ગાઈઝ અહીંયા મારા બધા ફોલોવર મળ્યા છે હાય ગજબ બેજતી હે અલે હાય અલે હાય જય શ્રી રામ તો જગહ શાંતિ જગહ તો ગાઈઝ આ બધા મારા ફોલોવર છે એના પર વિડીયો જોસ્તા એ ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર જોજો યુટ્યુબ પર બ્લોગ આ હે આવો ને તમે જુઓ છો યુટ્યુબ પર થેન્ક યુ દોસ્તો જોતા રહેજો તો ગાઈઝ ગરમા ગરમ ચા પી લીધી છે આમ આપણે નીકળ્યા છીએ અહીંયા બાજુમાં એક ગાર્ડન આવેલું છે તો લેવડો મસ્ત બગીચામાં એન્જોય કરીએ હોય તો દેખો ઘણી બધી બચ્ચા પાર્ટીઓ ઓલરેડી એન્જોય કરવા માટે આવી ગઈ છે પણ આપણે થોડા મોટા થઈ ગયા તો બી દિલ તો બચ્ચા હે જે એન્જોય તો કરો એડલ્ટ માણસો આવે ને તો દેખો બગીચામાં શાંતિથી બેસી શકે અને જો કોઈ નાના બાળકો આવ્યા હોય કિડ્સ તો એમના માટે અહીંયા રમવા માટે ઘણી બધી સગવડ કરેલી છે થોડી વાર વોઇડ રમીએ કે થોડી વાર પેલ બાજુ ઘણું બધું રમવાનું કરેલું છે અહીંયા 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓએ હિંચકા લપસણીનો ઉપયોગ કરવો નહીં તો ગાઈઝ આપણે કોઈ મોટી એડવેન્ચર તો કરતા નહીં તો ગાઈઝ આપણે મોટી કોઈ એડવેન્ચર કરતા નહીં એટલે એક નોર્મલ એડવેન્ચર કરીએ ચેલેન્જ તાર વચ્ચેથી જીતું ગોઈ આવવાનું છે આરામથી ઓન આવે છે હા તો આરામથી કૂદી આ તાઈ હું આવું હે ને આટલું નહીં કોઈ ઊંચું નહીં નોર્મલ જ છે નહીં કોઈ ઊંચું આવો કે આવો ના ભાઈ ચેલેન્જ તો ચેલેન્જ કહેવાય હજુ ચેલેન્જ તો હારી જાય જુઓ ખાલી ઉતરી જાય આ કટ કરો કેમેરા બંધ કર આવવાનું છે તમે આવી ગયા ગાઈસ બગીચાની અંદર મસ્ત એન્જોય કર્યો અને આપણે કરીએ છીએ પ્રમોશન કરવા માટે મોડાસા તો ચલો ગાઈસ ફાઇનલી દર્શને કરી લીધા અહીંયા મસ્ત એન્જોય પણ કર્યો સારી એવી જગ્યામાં મસ્ત હનુમાન દાદાનું મંદિર બનાવેલું છે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવે ને તો એ કોઈને અગવડ પડે એવી નહીં પૂરી દરેક ભાવિ ભક્તોની સગવડ થઈ જાય એટલું મસ્ત એરિયા છે અને ઓયા એટલે એકદમ શાંતિ લાગી ગયા શું કહેવા કે તંચઈ મજા આવી ગયા ભાઈ પણ તો સારું લાગ્યું વાતાવરણ બહુ સારું છે બધું સારું છે અમારે સ્ટોમ સારું મજા આવે મતલબ મજા આવે હોમ શનિવાર તો આવું પડે મમ્મી પપ્પા બધાને લઈને આવ્યો ને ફેમિલી હંગાત તો વધારે મજા આવે નેક્સ્ટ ટાઈમ લગભગ પપ્પાએ દર્શન નહીં કર્યા આટલા જલ્દી પપ્પાએ નહીં જોયું બોલ હું પહેલી વાર આવ્યો હાર્દિકે પહેલી વાર પહેલી વખત એટલે આપણે મમ્મી પપ્પા બધાને લઈને આવીએ એટલે આમ તો ચલો ગાઈસ આપણે ગાડી લઈને કરીએ છીએ મોડાસા જય બજરંગબલી જય શ્રી રામ ચલો ભાઈ એટલે શું ચાલે ઘેરથી લાવી છત્રી એટલે શાન લાવ્યું ઘેરથી છત્રી લાવી છે લે ચોકા લઈ લીધી હું ખબર લે જોર ક્યાં આવેલા ભાઈ શાન ગાલી જતી તાર નવું લે બોલ દીધી અરે એ જ તો એની વસ્તુ છે ને લાગુ ખબર નહીં પડે વાત સાચી
जोर चालाक मानस है भाई। चलो भाई जाते हैं मोडासा। तो गाइस अब આપણે જઈએ છીએ પ્રમોશન કરવા માટે અને ગાડી આપણે બસ સ્ટેન્ડના નીચે પાર્ક કરી છે। 40 રૂપિયા પાર્કિંગનું ભાડું લીધું છે। 40 મિનિટ મિલાય તો ઘણી વાત છે। અડધો કલાક મિલો તો 1 કલાક 2 કલાક 5 કલાક તમારે જે સમય મિલવું હોય પણ 40 રૂપિયા ભાડું લેતા હોય છે। અમારા ચંદ્રિકા બેન આવે છે અને એને ફોન લેવાનો છે। બેન મજામાં? માથા ફેરવો, માથા હું હાથ ફેરતો માથા ફેરવવાના। હા ઓલા ફોન આગે। જય માતાજી મજામાં? ગુજ્જુભાઈ એટલે માથા ફેરવો કે તો ગાઈઝ રીલ શૂટ કરી લીધી છે અને એ તમને જોવા મળી જવાની છે ઇન્સ્ટાગ્રામની અંદર। એટલે તો અત્યારે હાલ આપણે જઈએ છીએ ભાઈ ગાડી લેવા માટે। બેઝમેન્ટ પાર્કિંગ એરિયાની અંદર આપણે ગાડી મૂકેલી છે। આ દેખો મોડાસાનું બસ સ્ટેન્ડ, એક નંબર બસ સ્ટેન્ડ છે ભાઈ। ખરેખર કોના કરતો તો હિંમતનું સારું છે ખરેખર। એવું કમ્પેર ના કરાય ભાઈ। હા દેખો બધું પોણી ભરાઈ ગયું છે। તો ગાઈઝ આપણે આવ્યા છીએ પીઝા ખાવા માટે। કીધું ઘણો સમય થઈ ગયો। હું તો ભાઈ ખાવાનું જ નહીં પીઝા યાર, પણ હાર્દિક વિકુન બધા ખાઈ અને જોઈએ મારા ભાઈ શું થાય છે। બાકી એક મસ્ત આઈડિયા કર્યું છે ચેલેન્જનો। જો આ બંને રેડી હોય તો આપણે કરીએ ચેલેન્જ। શું કેવું થાય છે પહેલા? રેડી રેડી જ છે કે વિકા? તાવ લ્યાડી ગયા? રેડી રેડી બાજી એક નંબર સીઝન બીજા નહીં, ડાયરેક્ટ જ ખાવાનું। ડાયરેક્ટ જ। તો ચેલેન્જમાં આપણે અંદર જઈને પહેલાં ડિસ્કસ કરીએ, પછી આપણે કન્ટિન્યુ કરીએ કે ભાઈ કઈ ચેલેન્જ કરવી છે। બાકી મજા તો આવશે ભાઈ 100%। એમાં પણ વિકોન હાર્દિક બે રહીએ એટલે વધારે મજા આવે। ચલો તાર તો ગાઈસ આપણે આવ્યા છીએ ઓર્ડર આવવા માટે। પીઝાનો ઓર્ડર આલે છે આપણે। એકદમ સસ્તામાં સસ્તા કોઈ પીઝા ખરા? સસ્તા ભાવે એકદમ સસ્તું 59 હે ને? બરાબર 59 થી સ્ટાર્ટ થઈ જાય છે પીઝા। તો આપણે એક કોમ કરો, ખાલી અંદર પેલું આવે ને ટામેટાના શેમ્પુ, ટામેટાના આવે ને ટામેટી ઓબરે મોટા ભાઈ। તો ગાઈસ આપણે એક કોમેડી કન્ટેન્ટ બનાવવાનો છે, તેના માટે છે ને પહેલાં પીઝા લઈ લઈએ બરાબર। તો ગાઈસ હાલ આપણે ઓર્ડર કરી દીધો છે 59 વાળા પીઝા। અમે જોઈએ મારા ભાઈ 59 રૂપિયાની અંદર કેવા પીઝા આવશે। જનરલી આપણે જ્યારે આવીએ ને ત્યારે પેલા માર્જેરીટા કરીને પીઝા છે ને, હું તો નહોતો ખાતો પણ હાર્દિક ગયો અને એવા પીઝા આપણે ખવડાવતા હતા। તો આજે જોઈએ ભાઈ કે 59 વાળા કેવા પીઝા મળે છે। એકદમ સસ્તા ઓછા બજેટવાળા 59 થી શરૂઆત થાય છે। તો ખાધેલા તો એક કે 59 વાળા 150 વાળા હે ને? બરાબર બહુ જોઈએ એમ કેવું રાય છે કે આવરો आहे शायद आवरो વાંધો થોડો મોટો आहे નોની ચપાતી હો નોની રોટલી કે ભાવ એટલો જ ને વધારે નહીં અંદર કયા હે તો કરું તું મરસો બધું બધું મસ્ત ટોમેટો ટોમેટો મસ્ત એવું નહીં આવે જેવું કરેલો એવું નોર્મલી ત્યાં જોઈએ તો ગાઈસ દેખો 59 રૂપિયાના પીઝા લીધા છે। 4 પીઝા આવડા એક પીસ આવડું આવે મોટામાં જાય એટલો મોટામાં થાય એટલો સ્વાદ ખાલી કેમ। તો ગાઈસ કોન્ટેન્ટ બની ગયો છે અને આપણે જઈએ છીએ એક જોરદાર ચેલેન્જ કરવા માટે। પહેલાં આપણે છે લોકેશન પર જવું પડે। તો ચલો ગાડી લઈને અહીંયાથી આપણે નીકળી જઈએ। અમે વરસાદ અત્યારમાં બંધ થઈ ગયો। આ ભાઈ તો એદિક જેવું જયેશ ખેરવાડા જેવું જ લાગે છે, સેમ ટુ સેમ। થેન્ક યુ ભાઈ થેન્ક યુ કોપી લાગે ભાઈ, કોપી થેન્ક યુ હા। મોડા થઈ ગયા તો ગાઈસ આજે આપણે એક મસ્ત ચેલેન્જ કરવાની છે, દાબેલી ચેલેન્જ। એમાં આર્યન રહે અને પાછળ પેલા બે બંકાઓ રહેવાના છે। અત્યારે હાલ વાગી ગયા છે ભાઈ 6 વાગ્યા 14 મિનિટ થઈ ગઈ છે। તો આપણે પહેલાં છે ને શાકભાજી લેતા આવીએ બરાબર। દર વખતે ઘેર જઈએ ને આપણે જ્યારે ઘેર જઈએ ને ત્યારે મારા ભાઈ શાકભાજી ભૂલી જતા હોઈએ છીએ। એટલે આજે તો મગજની અંદર યાદ આવી ગયું છે તો મસ્ત શાકભાજી લેતા આવીએ, એકદમ લીલી અને તાજી તાજી શાકભાજી લેવા માટે આવ્યા છીએ। તો લેવા આપણે કારેલો લેતા જઈએ। તો ફાઇનલી ગાઈસ સબ્જીની અંદર આપણે લઈ લીધા છે કારેલા। એટલે મમ્મીને કોમ લાગી છે અને મારા તો ભાઈ ફેવરિટ છે પર્સનલી। કારેલાનું શાક આપણને બહુ ભાવે, ભલે કડવા છે પણ આના ગુણ બહુ મીઠા છે। તો ગાઈસ આજે આપણે ચેલેન્જ કરવાની છે દાબેલીની। તો અહીંયા દેખો આજે દેખાય તમને બધાને પ્રિયા દાબેલી વડાપાવ અહીંયાથી અમને સ્પોન્સર કરી છે। તો આપણે જઈએ સારા એવા લોકેશન પર એક બાજુ અને તો જ મસ્ત ચેલેન્જ કરીએ।
સો રેડી બ્રો? રેડી ચલો તાન 3 દાબેલી લઈ લીધી છે તો પેલા લોકેશન પર જઈએ બરાબર, પછી ચર્ચા કરીએ. તો ફાઇનલી ગાઈસ બંકાઓ 3 તૈયાર થઈ ગયા છે. અમે જોઈએ મારા ભાઈ કે તૈણમોની પેલા દાબેલી કોણ ખાઈ રહી છે. એ બહુ મજા આવવાની છે ભાઈ. ચાલુ ના કરતા અમે થોડી ઘણી વેઇટ કરો મારા ભાઈ. તો ચલો ભાઈ ચાલુ કરીએ તાન ભાઈ. 1 2 3 સ્ટાર્ટ. હા આ બધી ચાલુ કરીએ. જયેશ ખેરવાડા ફટાફટ ભાઈ. આરામ ગરમા ગરમ છે, લે ગરમ છે તો બરાબર. વિકાજીનું જોઈએ. વિકાજી ચટણી ખાજો પાછા આવો ને. એ લેવા આ તો ચેલેન્જમાં જીત વાગાજી ચટણી ના પાડે છે. ઓદોની ભૂકા કાઢો ભાઈ. આને તો પતિ દવાઈ લેવાનું તો લે. હે જયેશબેન તો પતિ દવાઈ નહીં. જયેશબેન ઉતાર ફટાફટ બતાવો. અરે આ વિકાનો ડૂસે નથી ભરાતો. तो गाइस चैलेंज में बहुत ही मजा आ रहा है. फटाफट खोले फटाफट को. हाँ आदि क्या जल्दी ले. जीत वन से यार. ओबर मशीन चालू कर. पद्मो के छठो के टॉप डबल टॉप पाड़ दे. हाँ मेरा आयो तो करो भाई. हो ये ले आदि क्या जल्दी. अरे यार आर्यन जीती गयो. तो गाइस અમે જોઈએ મારા ભાઈ બીજો નંબર કોનો આવે છે. આદિ ગયા વિકો. એટલે જલ્દી આદિ ગયા ઓબરી લઈને જો આવી આ રીતે કોણ ખાય મારા ભાઈ. भाई तो जीत वागाजी जोक ले. अले हाथ दिखे जल्दी ले. फास्ट यार फास्ट. अले हाँ ले लागत है विको जीत गए. हाथ दिखे जीती गयो લે હો. તો ફાઇનલી ગાઈસ પહેલો નંબર હાર્દિક જીતી ગયો. બીજા નંબરમાં વિકો અને છેલ્લા નંબરમાં હાર્દિક. ખોટી હાર્દિક ને? હાજી મને થોડીક મોટી સાઈઝ. મોટી હતી તાર સાઈઝમાં? એ તો બોનો કાઢવો પડ્યો થોડો ઘણો. એ કીચડી. હા તો ભાઈ કેવું લાગ્યું ગેમ રમીને યાર? બહુ સારું લાગ્યું મને. બહુ મજા. ગરમ લાગે છે. દાવા તો ચાલુ જ થવાનો છે. હા આમ પથે ભાઈ. પણ એ ડીશ સાફ તો કરી ભાઈ એવું. ના કોઈ ના નાખતા. ખાસ છે બહુ મને. હાવ અરે હાવ લે હાવ. હા પણ મેં તો દાબી લીધી ને પેલા આપણે. મેં તો દાબી લીધી. ચટણી નથી મેન. અલે આ ચક્કર આવતો ને ખુલે. તો ચલો ગાઈસ આમ આપણે કરીએ છીએ વિડીયોનો એન્ડ. આઈ હોપ કે તમને બધાને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. હા ખુશખબરી છે બોલે. મારા ફોલોવર પૂરા થઈ ગયા 30K. અરે કોંગ્રેચ્યુલેશન છે યાર. કોંગ્રેચ્યુલેશન્સ. તો ચલો કાલે ભાઈ જોરદાર પ્લાન કર્યો છે. એક જગ્યા વિઝિટ કરવી છે. તો મળીએ ભાઈ કાલના વ્લોગની અંદર. બાય બાય.